કેમ છો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું તમારું સ્વાગત છે બેઝિક જ્ઞાનમાં. આ આપણું ગુણોત્તર અને પ્રમાણનો ત્રીજા નંબરનો લેક્ચર, એટલે કે રેશિયો અને પ્રોપોર્શનનો ત્રીજા નંબરનો લેક્ચર, જેમાં આપણે થોડાક બેઝિક જ છે સવાલ, પણ થોડાક જે બહુ કોમ્પિટિટિવ એક્ઝામ અને એમાં પૂછાતા હોય એવા સવાલની આપણે વાત કરવાના છીએ. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. અને જનરલી એક તમને કહી દઉં કે એવા પણ એક્ઝામમાં ક્વેશ્ચન હોય છે કે એક્ઝામ વાયનો ગુણોત્તર સૌથી નાનો વય બતાવો. સૌથી નાનો વય બતાવો. અહીંયા માની લો 13:17 છે, અહીંયા 11:12 છે. બરાબર, અહીંયા 19:21 છે, અહીંયા 23:28 છે. બરાબર, હવે જુઓ આમાં આ થોડોક જનરલી જોઈ તો થોડોક હાર્ડ તો ન કહેવાય, પણ સૌથી જે નાનો ગુણોત્તર હોય ને એ બતાવવાનું છે. બરાબર, હવે જુઓ અહીંયા 13/17. બરાબર, એકવાર તમે વિચારો કે 11/12 છે, આ 19/21 છે, આ 23/28 છે. બરાબર, હવે જુઓ આ પ્રકારનો જો ક્વેશ્ચન આવી ગયો આડો, તો હવે તમારે શું કરવાનું થાય? જુઓ તમે કે પેલા આ બેની વાત કરીએ. નહીં, અહીંયા પણ નહીં થઈ એમ તો. જો તો અહીંયા 11/12 છે. 12 નવા કેટલા થાય? 108 થઈ જાય સમથિંગ. 12 નવા 108, એટલે કે આનો અને 9 વડે ગુણશો તો 108 થશે. બરાબર, અને 0.9 વડે ગુણશો તો 10.8 થશે. એટલે આનો ઓલમોસ્ટ 0.9 સમથિંગ આવશે. અહીં 17 નું વિચારો. 17 8 136 થાય. 17 8 136 થઈ જાય, અને એનાથી પણ નાનું છે, એટલે આ 0.8 કરતા નાનું આવશે. કારણ કે 17 8 કેટલા થાય? 136, અને 0.8 વડે ગુણીએ એટલે 13.6. એનાથી પણ નાનું છે, એટલે આ 0.8 થી પણ નાની છે આની ગુણોત્તરની કિંમત. ગુણોત્તર એટલે જસ્ટ ભાગાકાર જ થાય, એટલે આની કિંમત 0.8 થી પણ નાની છે. એટલે આ બેમાંથી આ ઓપ્શન આવી ગયો. હવે અહીંયા જોવાનું છે 19/21. હવે 21 જુઓ તો 21 ગુણ્યા 0.8 કરો જી. 21 ગુણ્યા 8 કરો તો 2 8 ને 16, 160 ને 168 થઈ જાય. બરાબર, 21 ગુણ્યા 8 કરો તો 168 થઈ જાય. જુઓ હવે, અને આ 19 તો ઈથી મોટા છે, તો આ 0.8 કરતા મોટી વેલ્યુ તો આવી જ ગઈ, ખબર જ પડી ગઈ. આ વેલ્યુ છે એ 0.8 કરતાંય મોટી છે, પહેલા જ આપણને ખબર પડી ગઈ. આની કરતાંય આ નાની થઈ ગઈ ને, 0.8 થી નાની છે, તો આ સૌથી નાની થઈ ગઈ હજી સુધીની. બરાબર, એટલે ટૂંકમાં તમારે આમાં સિમ્પલ જસ્ટ કેની આસપાસ વેલ્યુ છે એ જોવાનું છે. જો હજી બહુ નજીક દેખાય તો ડાયરેક્ટ સિમ્પલ ભાગાકાર કરીને પણ તમે જોઈ શકો છો કઈ નાની છે મોટી છે. આમાં પણ જોવું તો 28 ગુણ્યા 8 કરી નાખો તમે તો 88, 64 ને 8 16 ને 22. તો આ પણ 0.8 થી મોટી છે, કારણ કે એને 0.8 વડે ગુણશો તો 22.4 આવશે ને અહીંયા આપી દીધા છે 23. ટૂંકમાં આ અહીંથી વધારે છે, એટલે આ 0.8 થી પણ વધારે છે, એટલે તમારો આ આન્સર થઈ જાય. એટલે જસ્ટ તમારે થોડોક ગુણાકાર કરવાનું, થોડુંક એનાલાઇઝ કરવાનું, આગુ પાછું શું છે, એટલે તમને આ પ્રકારના ક્વેશ્ચનમાં વાંધો નહીં આવે. એટલે ટૂંકમાં ભાગાકાર જ કરવાનો છે, પણ થોડું વિચારી. બરાબર, તો આ વેરાયટી આપણી પાસે થઈ ગઈ. હવે જુઓ x/y નો ગુણોત્તર 4/5 આપ્યો. બરાબર, તો x³ + y³ અને x³ અને y³ - x³ નો ઉભા રહેજો ગુણોત્તર મેળવો, આવું પૂછ્યું છે. બરાબર, હવે જુઓ x ની ખરેખર વેલ્યુ તમને ખબર છે? નથી ખબર. બરાબર, x/y એટલે કે x/y = 2/3. આટલું પાકું, આ તમને ખબર પડી ગઈ. હવે જુઓ, હવે તમને શું ખબર છે? x4 પણ હોઈ શકે કે 6 પણ હોઈ શકે. જો x4 હોય તો આ 6 હોય, જો x6 હોય તો આ 9 હોય. હવે તમને ખબર નથી શું છે. બરાબર, એટલે આને આપણે 2x લખી શકાય. બે ભાગ. હવે ભાગમાં શું આવે આપણને ખબર નથી. ભાગ તમે શું દેતા હોય? 2 ચોકલેટ દેતા હોય, કે જે દેતા હોય, જેટલું તમારે દેતું હોય, કિલોગ્રામ દેતા હોય, આ દેતા હોય, તે દેતા હોય, જે દેતા હોય, મને ખબર નથી. તો અહીંયા x લખી દીધું. તો x શું છે? સોરી, અહીંયા x ઉપયોગ થઈ ગયો છે, તો આપણે કંઈક બીજું લઈએ. માની લો t લઈ લીધો. બરાબર, અને y ને આપણે t લઈ લીધું, એટલે આ 3t થઈ જશે. બરાબર,
એટલે બે ટીટે ઉડીને આ બન્યું હોય, બરાબર. એ વાત તો તમારી સાચી છે. એને અહીંયા તમારે મૂકી દેવા. હવે એ પણ સાચું છે કે x2 પણ હોઈ શકે, કારણ કે t બરાબર 1 થઈ જાય તો x2 પણ પોસિબલ છે, બરાબર. તમે ડાયરેક્ટ અહીંયા 2 મૂકી દો અને y3 મૂકી દો તો પણ ચાલે. જુઓ જી, અહીંયા 8 પ્લસ 27, જેમ 27 માઇનસ 8, અહીંયા આવશે 19, અહીંયા આવશે 35, એટલે 35 જેમ 19 થઈ ગયું. હવે આમાં કાંઈ સામાન્ય જરાય નીકળતું નથી, બરાબર. તો હવે જુઓ, અહીંયા આપણે 2t લખ્યું તો શું થાત? 2t, તો અહીંયા એવું થાત, આનો ઘન કરે તો અહીંયા ટી ક્યુબ આવત, આનો ઘન કરે તો અહીંયા ટી ક્યુબ આવત, આખું ટી ક્યુબ 12 વહી જાત, અહીંયા ફરીથી એવું જ આવત, અહીંયા ટી ક્યુબ 12 વહી જાત, અને ફરી પાછા ટી ક્યુબ કેન્સલ થઈ જાય. એટલે સીધી એવી વાત છે કે જ્યારે આવું હોય ડાયરેક્ટ 2 પણ મૂકી શકો, અથવા તમે અહીંયા 2t પણ લઈ શકો કે 2x પણ લઈ શકો. x અહીંયા આપેલા હતા એટલે આપણે ધારવામાં કન્ફ્યુઝન ના થાય એટલા માટે, તો એવું અહીં તમે કરી શકો, બરાબર. એટલે એ બહુ એક મહત્વની વાત હતી જે તમને કીધી. અહીંયા જે કોમન આવીને ઉડી જ જવાનું છે, બરાબર. એટલે તમે સમજી શકો, ભાગ હોય કે જે હોય તમારા ગુણોત્તરમાં કંઈ ફેર પડવાનો નથી, બધું ઉડી જ જવાનું છે. જો હવે અહીંયા આપણને સ્ક્વેર હોત ને તો કંઈક થાત. હવે જો આવું કીધું x3 પ્લસ y3 જેમ y2 માઇનસ x2 નો ગુણોત્તર મેળવો. હવે આ પ્રકારનો ક્વેશ્ચન હોય ને તો શું થાત તમે જોજો. હવે અહીંયા ટી ક્યુબ આવશે અને અહીંયા આવશે t², એ કોમન નીકળશે, કારણ કે અહીંયા 3 નો સ્ક્વેર થઈ જાય 9, અને t નો સ્ક્વેર, અહીંયા 4t નો સ્ક્વેર, એટલે અહીંયા આવશે 5t², બરાબર, બરાબર ને. અહીંયા t² આવશે, એટલે આના ઉડશે પણ અહીંયા t તો વધશે. હવે શું કરશે? હવે ક્વેશ્ચન ઊભો થયો, બરાબર. તો હવે અહીંયા એવું પોસિબલ છે કે અહીંયા જે x છે, x જેમ y જે ગુણોત્તર આપ્યો છે, અને જ્યાં x પ્લસ y ની કિંમત માની લો 25 આપીશ, બરાબર. હવે આવું એને કંઈક આપવું પડે તો જ પોસિબલ છે. એટલે અહીંયા આપણે t જે 2t ધાર્યા હતા, 3t ધાર્યા હતા. હવે અહીંયા ધારેલું કામ લાગ્યું, બરાબર. તો 2t ને અહીંયા 3t, એટલે અહીંયા 5t = 25 અને t = 5, અને એ 5 હવે ફરીથી તમે અહીંયા મૂકવા પડશે, તો અહીંયા જઈને તમારો ગુણોત્તર મળશે. એટલે આવું પણ પોસિબલ છે કે તમારી એક્ઝામમાં તમને કોમ્પિટિટિવ એક્ઝામ જે પણ તમે દેતા હોય, સીસીયુ હોય, કોન્સ્ટેબલ હોય કે પછી જીપીએસસી હોય, કે ત્યાં તમને આવું પૂછી શકે છે, બરાબર. કે એટલે ટૂંકમાં ધ્યાન રાખવાનું કે અહીંયા જે ઘાત છે ને એમાં ધ્યાન ખાસ રાખવું પડશે, ત્યારે તમને આ કામ આવશે. અહીંયા 2 ની ઘાત x3 ક્યુબમાં હોવી જોઈએ, x ને y ની, અને આ પણ એ ક્યુબમાં હોય તો જ તમારા છેદ ઉડે. બાકી હજી આના વિશે કંઈક સ્પેસિફિક એ લોકોને કરવું પડે ત્યારે જ આ ક્વેશ્ચન નો જવાબ તમારે આવી શકે, બરાબર. હવે એક નવી વેરાયટી જોઈએ કે આવું આપ્યું. હા, આપણે કાલે જે ક્વેશ્ચન જોતા હતા ને કે a જેમ b = 1 જેમ 2, b જેમ c = 3 જેમ 4 હોય, તો અને c જેમ d માની લ્યો 7 જેમ 2 હોય, બરાબર. આવું ક્વેશ્ચન છે. તો a જેમ b જેમ c જેમ d મેળવવાનું હોય, બરાબર. અરે વાહ. તો એ મેળવવું હોય, a જેમ b તો છે જ. હવે b ને જ્યારે 2 ચોકલેટ આપી હોય, b ને જ્યારે 2 ચોકલેટ આપી હોય ત્યારે c ને કેટલી મળે એ પહેલા મેળવી લે, બરાબર. એ આપણે જે પહેલા કરતા હતા એવી રીતે. તો અહીંયા 3 ચોકલેટ આપી હોય ત્યારે 4 મળે છે, 3 ચોકલેટ આપી હોય ત્યારે 4 મળે છે. આપણે 2 ચોકલેટ જ આપવાની છે, ત્યારે કેટલા મળશે? તો કે 8/3, ત્યારે c ને 8/3 ચોકલેટ મળશે. આ આવી ગઈ, વાહ, મજા આવી ગઈ ને. હવે જોજો કે જ્યારે c ને 8/3 ચોકલેટ મળે, જો અહીંયા શું લખ્યું, c ને જ્યારે 7 ચોકલેટ આપો છો ત્યારે d ને 2 ચોકલેટ મળે છે. તો 8/3 મળે ત્યારે કેટલી d ને ચોકલેટ આપશો કે જેથી તમને આને d ને મળતી ચોકલેટ આ ભાગ પ્રમાણે મળી જાય, આ પ્રકારના ભાગ પ્રમાણે. તો 8/3 આપો ચોકલેટ તો કેટલી d ને મળે, બરાબર. તો બરાબર 16/3/7, બરાબર. એટલે અહીંયા આવશે 21, એટલે 16/21. વાહ. હવે જુઓ 21 વડે ગુણી નાખીએ, બધી જવા દઈએ. 21 વડે ગુણી નાખ્યા, અરે વાહ. અહીંયા આવ્યા 42, અરે વાહ. અહીંયા આવ્યા 21 વડે ગુણશો એટલે 3 અને 7 સાથે ઉડી જશે 21, એટલે 8 × 7 = 56, અરે વાહ. અને અહીંયા આવશે 16/21 હતા
તો અહીંયા આવશે 16. એટલે આ પ્રકારે આપણે મળી ગયું છે. અહીંયા તમને કાંઈ નહીં કાઢી શકો, 2 વડે ભાંગી નહીં શકશો કારણ કે 21 છે. 3 વડે ભાંગશો તો અહીંયા થઈ જશે 7 21, અહીંયા થઈ જશે 14 42, અહીંયા કંઈ નહીં થઈ શકે, અહીંયા પણ નહીં થઈ શકે. એટલે અહીંયા આપણે ઊભું રહી જવાનું. આ પ્રકારનો કન્સેપ્ટ હોય એટલે ક્વેશ્ચન હોય એમાં પણ તમારે પૂરતું ધ્યાન આપી દેવાનું છે. એટલે આપણે આ ક્વેશ્ચન હવે એક આ વેરાયટીનો ક્વેશ્ચન થઈ ગયો, આ વેરાયટીનો થઈ ગયો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે વાત કરીએ તો કે કેવા રિલેટેડ ક્વેશ્ચન જોશું કે એક આ વેરાયટી કવર કરી લઈને બાકીનું જોઈએ શું શું પૂછશું. 2b = c, તો a જેમ b જેમ c નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું કારણ કે હવે આ લેક્ચરમાં પૂરતું કવર થઈ ગયું છે. આ વેરાયટી લેવાઈ ગઈ, જો નહોતી લેવાની પણ હવે આવી ગયું તો આવી ગયું. અને આ પ્રકારનો જે દાખલો હોય ખાસ ધ્યાન રાખવાનું. આટલાએ તમને આટલું મળે છે તો આટલાએ હવે કેટલું મળવાનું છે, જે ગુણોત્તર આપ્યો છે એમાં જ સમજવાનું છે, બીજું કાંઈ જાજુ વિચારવાનું નથી. અને છેલ્લે સાદા ફોર્મમાં કન્વર્ટ કરી લેવાનું છે, આટલું જ કરવાનું છે. તો મળીએ આપણે આના પછીના લેક્ચરમાં. જો મન થાય ને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછીના લેક્ચરમાં.